હેલો ફ્રેન્ડ્સ, તો આપણે એક સવાલની શરૂઆત કરીએ છીએ. જમીન નિર્માણની પ્રક્રિયા સમજાવો. આ 2 માર્કનો સવાલ છે. તો હવે પ્રશ્ન આવે કે જમીન બને કેવી રીતે? બરાબર, જમીન નિર્માણ એટલે જમીન બનવી. તો કે પૃથ્વી સપાટીનું ઉપરનું પડ કે જેમાં વનસ્પતિ ઉગે તેને આપણે જમીન કહીએ છીએ. બરાબર. હવે આ પડ બહુ પાતળું હોય છે, અનેક કણોનું બનેલું હોય, એમાં ખનિજો પણ હોય, ભેજ પણ હોય, હ્યુમસ, બરાબર, ઉપરાંત સેન્દ્રિય તત્વો એટલે ફળદ્રુપ તત્વો અને હવા, આટલું એમાં રહેલું હોય. હવે આ જમીનના જે મૂળ ખડકો હોય ને એનું ખવાણ અને ધોવાણ આ 2 થવાની સાથે એમાં શું ભળશે? જૈવિક દ્રવ્યો, ભેજ અને હવા એમાં ભળે. એટલે ઓટોમેટિકલી શું થશે? આ બધા તત્વોનું મિશ્રણ થશે અને એમાંથી જમીનનું નિર્માણ થાય. તો હવે આના પરથી આપણે શું કહી શકીએ? જમીન એ ખનિજ અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા રહેલી છે. બરાબર, આ એક સમજી લેવાનું. બરાબર. હવે આ જમીનનું જે નિર્માણ થાય એમાં અનેક પરિબળો, ખાસ કરીને ઘસારણ અને ધોવાણ, આ 2 પરિબળો, પેલા જે ખડકો હોય ને, આગળ આપણે કીધું મૂળ ખડકો, એ મૂળ ખડકોનો ભૂકો બનાવે. અને એમાં આગળ જે કીધું એ પ્રમાણે વનસ્પતિ અને જીવજંતુઓથી બનેલા, જીવજંતુઓના લાંબા સમય સુધી સડવાથી બનેલા સેન્દ્રિય તત્વો કુદરતી રીતે ઉમેરાય. અને એનાથી આજે મેં કીધું ને, વનસ્પતિના વિકાસની ક્ષમતા, એ આ બધું કુદરતી રીતે પરિવર્તન પામે છે. મતલબ જમીનનું નિર્માણ એ કુદરતી રીતે થાય છે. બરાબર. હવે આ નિર્માણની પ્રક્રિયામાં કઈ કઈ બાબતો અસર કરે છે? તો આપણે ઘણા બધા પરિબળો કયા, બરાબર, પણ એમાં આબોહવા તો મુખ્ય છે. આટલું યાદ રાખજો. આબોહવા એના પર સૌથી પહેલી અસર કરે, જમીનનો ઢોળાવ એના પર અસર કરે, આબોહવા એના પર અસર કરે. બરાબર, પણ એમાં આબોહવા મુખ્ય અસર કરે અને એને આધારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘસડીને જ્યારે કણ જાય ને ત્યારે ત્યાં નવી જમીનનું નિર્માણ કરે. તો મૂળ ખડક તો એક જ હોય, જેને આપણે માતૃ ખડક કહીએ, મૂળ ખડક. પણ એમાંથી શું થાય? જેવી આબોહવાની અસર પડે એવો જમીનનું સ્વરૂપ બદલાય. તો જમીનનો પ્રકાર શેના આધારે જુદો પાડી શકાય? એક રંગ, બીજું આબોહવા, ત્રીજું માતૃ ખડક, ચોથું કણ રચના, પાંચમી ફળદ્રુપતા. અહીંયા વાતને તમે સમજો. પહેલા આપણે જમીનનું નિર્માણ કેવી રીતે થાય એની વાત કરી. હવે આપણે એના પ્રકારો શેને આધારે પાડીએ છીએ એની વાત કરી. ફરીવાર યાદ રાખજો. રંગ, આબોહવા, માતૃ ખડક, કણ રચના અને ફળદ્રુપતા, આ બધી જ બાબતો તેના પ્રકાર નક્કી કરે છે. હવે આ નક્કી કરે કોણ? પહેલો તો સવાલ આ. તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. તો એને શોર્ટમાં શું કહે છે? ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ.
ICAR આ એનું વહેંચણીનું કામ કરે છે અને એણે મુખ્ય 8 પ્રકારો બતાવ્યા છે અને બધામાં જો જ્યાં જ્યાં પહેલો અક્ષર આવે ને એના પરથી આપણે ભાગ પાડી દઈએ. ચલો ક ના પહેલા 2 નામ આવશે, જોજો. કાંપની અને કાળી જમીન. પછી ર જોઈએ આપણે, રાતી જમીન અને રણ પ્રકારની જમીન. અને ત્રીજું આવે પ, પર્વતીય જમીન અને પીટ પ્રકારની જમીન. બરાબર, ક ર પ. આ સિવાય શું આવે વધારાનું? તો એક આવે પડખાઉ જમીન. તો પ કેટલા થઈ ગયા? 3 થયા. ક 2 વાર આવ્યો, ર 2 વાર આવ્યો, પ 3 વાર આવ્યો. પર્વતીય જમીન અને પીટ પ્રકારની જમીન અને પડખાઉ જમીન. અને છેલ્લે જ, ક ર પ જ. ક 2 વાર, ર 2 વાર, પ 3 વાર અને જ 1 વાર. જ એટલે જંગલ પ્રકારની જમીન. બરાબર. તો હવે ફરી વાર યાદ રાખજો, કાળી જમીન કાંપની જમીન, રાતી જમીન રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન પડખાઉ જમીન અને પીટ પ્રકારની જમીન અને છેલ્લે જંગલ પ્રકારની જમીન. બરાબર. તો આ એક 2 માર્કમાં જો તમને પ્રકાર પૂછાય તો તમારે નામોની યાદી બતાવી દેવાની. બરાબર. એમાં પડખાઉ જમીનનો તમારા પુસ્તકમાં લખેલો બીજો શબ્દ છે લેટેરાઇટ જમીન. કયો શબ્દ છે? લેટેરાઇટ જમીન. તો લેટેરાઇટ જમીન એટલે જ પડખાઉ જમીન. ઓકે, હવે આપણે શરૂઆત કરીએ. તો પહેલા જમીનમાં પહેલી કઈ જમીન ભણીશું? કાંપની જમીન. બરાબર. ચાલો, તો જો જમીનની વહેંચણી છે ને એની ટકાવારી પરથી કરીશ. પહેલી આપી કાંપની જમીન. તો કાંપની જમીન કેટલા ટકા ક્ષેત્રમાં છે? 43% ક્ષેત્રમાં છે. ભારતના કુલ ક્ષેત્રફળના 43% ક્ષેત્રમાં કાંપની જમીન આવેલી છે. ચાલો, બીજો મુદ્દો એ કયા ક્ષેત્રોમાં આવેલી છે? તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ વહેંચી લેવાનું. બરાબર. ચાલો, પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીનો ખીણ પ્રદેશ. પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનો પ્રદેશ. બરાબર. અને સતલુજ નદી સુધી આવો એટલે ત્યાં ઉત્તર ભારતનું મેદાન આવી જાય. દક્ષિણમાં જાઓ તો જુદી જુદી નદીઓ છે. નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીનો ખીણ પ્રદેશ. બરાબર. હવે જે યાદ રાખજો મારું વાક્ય, મહા, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી છે એના મુખ ત્રિકોણ પ્રદેશોમાં પણ કાંપની જમીન જોવા મળે છે. હવે ઘણી વખત તમને સવાલ થાય કે અમુક ત્રિકોણ પ્રદેશ ક્યાં હોય? તો દરિયા કિનારાને અડીને આવેલા હોય. બરાબર. 9મા ધોરણ સુધી આવી ચૂકેલું છે. તો ફરી વાર, મહાનદી, ગોદાવરી નદી, કૃષ્ણા નદી અને કાવેરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશોમાં પણ આ જમીન આવેલી છે. એના પછી બીજો મુદ્દો કે આ જમીન કયા તત્વોથી બને છે? આ તત્વોના નામ યાદ રાખજો, ઘણી વાર પૂછાય છે. તો કાંપની જમીનના નિર્માણમાં એક તો નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપ. નિક્ષેપિત એટલે પાથરેલો કાંપ, પહેલામાં પહેલું. આ સિવાય પોટાશ, પોટાશ એટલે પોટેશિયમ, ફોસ્ફેરિક એસિડ અને ચૂનો. આ 3 વસ્તુ વધારે હોય. આ 3 તો વધારે જ જોવા મળે, પણ નાઇટ્રોજન અને હ્યુમસ આ ઓછા હોય છે. એટલે એની માત્રા કેવી હોય? ઓછી હોય. અહીંયા લેવાતો પાક ઘઉં, ચોખા, શણ, શેરડી, કપાસ, મકાઈ અને તેલીબિયા છે. બરાબર. ફરી બોલું છું, ઘઉં, ચોખા,
શણ, શેરડી, કપાસ, મકાઈ અને તેલીબિયાનો પાક અહીંયા લેવાય છે. પણ જો આ જમીનમાં કઠોળનો પાક લેવામાં આવે ને સમયાંતરે, તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધી શકે, જે નાઇટ્રોજન ઓછું છે. હવે જુઓ, કઠોળના આપણા જીવનમાં પણ એક મહત્વ છે, જોડે જોડે યાદ રાખજો કાયમ. જે કઠોળ આપણા શરીરમાં જાય ને, તો શરીરમાં પ્રોટીનનું પ્રમાણ વધારે, અને એ જ કઠોળનો પાક જો જમીનમાં લેવાય તો એ જમીનની ફળદ્રુપતા પણ વધારે. એટલે કઠોળનો પાક કેટલો બધો ઉપયોગી છે જુઓ. બરાબર. તો આ આખા જવાબને આપણે કઈ રીતે વહેંચ્યો, ફરી વાર શોર્ટમાં યાદ રાખો. પહેલી ટકાવારી જોઈ, બીજું એ કયા ક્ષેત્રોમાં છે એ જોયું, ત્રીજું એ જોયું કે આ વિસ્તારમાં કયા પ્રકારના તત્વો વધુ હોય છે અને ઓછા હોય છે, ને છેલ્લે શું જોયું, કયા પ્રકારના પાક લઈ શકાય. તો આ 4-5 વસ્તુને વહેંચીને તમારે આ જવાબ લખી કાઢવાનો. તો 4-5 મુદ્દાનો જવાબ થશે. કઈ જમીનની વાત કરી? કાપની જમીનની વાત. હવે આપણે ટકાવારીને આધારે જઈએ, એટલે ટકાવારી બીજા ક્રમે લાલ કે રાતી જમીનની આવે. તો રાતી કે લાલ જમીન હોય ને, એનું નામ જ એનો રંગ બતાવે છે, એટલે બહુ વિચારવાની જરૂર પડે નહીં. કાપની જમીન હોય તો એ જમીનમાં ફળદ્રુપતા વધુ હોય, તો નામ પરથી પણ ખબર પડી જાય. એટલે એકાદ મુદ્દો તો તમને નામ પરથી પણ યાદ આવે છે. બરાબર. બીજું, રાતી કે લાલ કીધું, એનો મતલબ કે આ જમીન કેવા રંગની હોય, લાલ કે રાતા રંગની હોય. કયા કારણે છે આગળ આપણે મુદ્દામાં જોઈએ. એની ટકાવારી કીધી 19%. કાપની જમીનમાં મેં કહી દીધું 43%. એટલે ટકાવારી પરથી નાના સવાલો યાદ રાખજો. ચાલો, આ કયા ક્ષેત્રમાં હોય? દક્ષિણ ભારતમાં દ્વીપકલ્પીય ક્ષેત્ર છે. બરાબર. દ્વીપકલ્પ એવી ભૂમિનો ભાગ હોય કે જેની 2 કે 3 બાજુ બરાબર પાણીથી ઘેરાયેલું હોય. તો અહીંયા અરબ સાગર છે, નીચે હિન્દ મહાસાગર છે, ને પશ્ચિમે શું છે? અરબ સાગર. પૂર્વમાં બંગાળાની ખાડી, ને દક્ષિણમાં હિન્દ મહાસાગર. તો તેની વચ્ચે આ તામિલનાડુનું ક્ષેત્ર આવે. ત્યાંથી લઈ આ બાજુ ઉત્તરમાં આવો ને તો બુંદેલખંડ તરફ. બુંદેલખંડનું ક્ષેત્ર એટલે ઉત્તર પ્રદેશનો પશ્ચિમ દક્ષિણ ભાગ આવ્યો, દક્ષિણ પૂર્વ ભાગ આવે. અને બુંદેલખંડ ઉત્તર પ્રદેશ તરફ જવાનું, અને ભારતની પૂર્વમાં જાવ તો રાજમહાલની ટેકરીઓ. આ બાજુ કચ્છ બાજુ સુધી આ જમીનો પથરાયેલી જોવા મળે છે. તો બીજો મુદ્દો અન્ય પ્રદેશો કયા કીધા? તમિલનાડુથી બુંદેલખંડ અને પૂર્વમાં રાજમહાલ, પશ્ચિમે કચ્છ સુધી આ જમીનો પથરાયેલી છે. પણ રાજસ્થાનમાં જાઓ તો આ જમીનો કેટલાક વિસ્તારમાં જોવા મળે છે. પણ અહીંયા તમને કહી દઉં કે તમે નકશામાં જ્યારે બનાવશો ને, તો રાતી જમીન આપણે કચ્છ અને રાજસ્થાનમાં બતાવતા નથી, કારણ કે ત્યાં રણનું ક્ષેત્ર વધારે છે. બરાબર. એટલે બતાવવાની કોઈ જરૂર નથી. ઓકે. હવે આ જમીનનો રંગ લાલ કેમ? આપણે શરૂ કર્યું ત્યારે જ આ મુદ્દો લીધો. ફેરિક ઓક્સાઇડ. ફેરિક એટલે લોહ તત્વ. બરાબર. ફેરસ લોહ તત્વની જોડે ઓક્સાઇડ, ઓક્સિજન આ મિક્સ થાય અને એનું સ્વરૂપ આવે છે ફેરિક ઓક્સાઇડ. એનો રંગ લાલ. પણ કે છે કે જેમ એમાં ઊંડે ઉતરો ને, હવે ઉપરથી નીચે નહીં આવવાનું, આમ કે ઉત્તરથી દક્ષિણ તરફ નહીં, પણ આમ નીચે ઉતરતા ખોદતા ઊંડે તમને પીળાશ પડતો રંગ જોવા મળે. મતલબ ઉપરના ભાગની જમીન લાલ, નીચે તરફની જમીન પીળા રંગની છે. અચ્છા, અહીંયા કયા કયા તત્વોની ઉણપ છે? ધ્યાન રાખજો, ઉણપ બોલ્યો. બરાબર. મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશ. આ તત્વોની શું રહેલી છે? ઉણપ રહેલી જોવા મળે છે. આ સિવાય અહીં બીજી 3 વસ્તુ ક્યારેય ના હોય આ જમીનમાં. ન કાર્બોનેટ હોય,
ન કાંકરા હોય અને ન ચૂનો હોય. બરાબર, કાંકરા એટલે મોટા મોટા પથ્થરો, એ અહીંયા હોય નહીં. ઓકે, છેલ્લો મુદ્દો એનો પાક. તો આ જમીનમાં જુઓ ફળદ્રુપતાનું સ્વરૂપ ઓછું હોય છે, પહેલાં તો યાદ રાખો. તો બાજરી હોય, જુવાર હોય, બરાબર, આ સિવાય કપાસ, ઘઉં, અળસી, મગફળી, બટાટા. બાજરી, ઘઉં, જુવાર, કપાસ, મગફળી, અળસી ને બટાટા, આટલા પ્રકારના પાક આ જમીનમાં લઈ શકાય છે. બરાબર છોકરાઓ? તો આ મેં અહીંયા તમારી 2 જમીનોની ચર્ચા પૂરી કરી. હવે ત્રીજી જમીનની વાત કરીએ છીએ, ધ્યાનથી જોજો. હવે ટકાવારીમાં 19%થી નીચે આવવું પડે. આપણે જમીનની વહેંચણી શરૂઆતથી ટકાવારીથી ગણી. ધ્યાન રાખજો, 43 પછી 19 હવે આવે છે કાળી જમીન. તો એને 15% જમીન જ છે. કાળી જમીન ભારતમાં કેટલા ટકા વિસ્તારમાં છે? 15% જમીનમાં જ છે. અહીંયા જે જમીન જોવા મળે છે એ દખ્ખણના લાવાના પથરાવાથી જોવા મળે છે. દખ્ખણ એટલે દક્ષિણ ભારતમાં લાવાનો પથરાવ થવાથી. તો લાવા ક્યારે પથરાય? લાવા એટલે મેઘમાં કોઈક સમયે જ્વાળામુખી ફાટ્યો હોય ને ત્યારે ઉપરના ભાગમાં જે પ્રવાહી, અર્ધપ્રવાહી તત્વ જે ઉપર પથરાય ને, લાંબા સમય બાદ એ કઠણ બની જાય. તો એ ફળદ્રુપ બહુ જ હોય ને રંગ કાળો હોય. બરાબર? તો આવી જમીનનો રંગ કાળો હોય, એમાં ફળદ્રુપતા ઘણી હોય, લોહ તત્વ રહેલું હોય, ચૂનો જોવા મળે, કેલ્શિયમ હોય, પોટાશ હોય, એલ્યુમિનિયમ હોય અને મેગ્નેશિયમ કાર્બોનેટ હોય. ફરી વાર જોઈ લેજો, લોહ તત્વ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટ આમાં વધુ જોવા મળે. અને જ્યાં લોહ તત્વ હોય, ચૂનો હોય, કેલ્શિયમ હોય, પોટાશ હોય, તો એ જમીન ફળદ્રુપ પણ હોય. આ જમીનનું બીજું નામ રેગુર જમીન છે. પ્રાદેશિક રીતે લોકો એને રેગુર તરીકે ઓળખાવે. ભારતમાં જેને આપણે દક્ષિણ ભારતનું ક્ષેત્ર કહીએ ને, એમાં આ જમીન વધુ જોવા મળે. ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાઓમાં પણ છે. બરાબર? સુરત, ભરૂચ, વડોદરા, તાપી, નર્મદા, ડાંગ, બરાબર, આ જિલ્લાઓમાં પણ છે. પણ દક્ષિણ ભારતમાં ક્યાં? ગુજરાતથી નીચે આવો ને, તાપી આવો એટલે એની નીચે મહારાષ્ટ્ર આવી જાય. બરાબર? સુરત પાસે તાપી નદી હોય, સુરતની નીચે મહારાષ્ટ્ર છે. એટલે મહારાષ્ટ્ર ગુજરાતની જમણી તરફ મધ્યપ્રદેશ રાજ્ય છે અને મધ્યપ્રદેશનો પશ્ચિમ ભાગ એટલે ગુજરાતને અડીને જ આવે. બરાબર? ધ્યાન રાખજો. આ સિવાય આંધ્રપ્રદેશ, દક્ષિણ ભારતમાં મધ્ય મહારાષ્ટ્રની સામે આંધ્રપ્રદેશ છે. એટલે આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલો ભાગ એ મહારાષ્ટ્રની નીચે છે. મતલબ તમે જોવાનું ટ્રાય કરો ને, તો આ બાજુ ગુજરાતનું ક્ષેત્ર, આ બાજુ મધ્યપ્રદેશનું ક્ષેત્ર, નીચે મહારાષ્ટ્રનું ક્ષેત્ર, એની નીચે કર્ણાટકનું ક્ષેત્ર અને આ બાજુ આંધ્રપ્રદેશ. બરાબર? સરળતાથી યાદ રહેશે. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ એના ક્ષેત્રોમાં તમને જોવા મળે. ઓકે, હવે આ જમીનમાં મેં આગળ જ કીધું કે ભેજ સારો સંગ્રહ થાય છે, ફળદ્રુપતા વધારે હોય. પણ આમાં એક સમસ્યા છે. જ્યારે ગરમીનો સમય હોય ને તો જમીન સૂકી થઈ જાય. એટલે સૂકી જમીનમાં શું થશે? ફાટ કે તિરાડો પડી જાય. પણ આ જમીન જ્યારે વર્ષા ઋતુનો સમય હોય ને તો ચીકાશ પકડે. બરાબર ને? વર્ષા ઋતુમાં પાકનું ઉત્પાદન સારું થાય. તો અહીંયા કયા પાક લઈ શકાય? કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ. ફરીવાર, કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ.
આમાંના મોટા ભાગના પાક કેવા છે? તમાકુ સહિત મોટા ભાગના પાક કેવા છે? તો કે કેટલાક પાક છે કઠોળમાં જ આવે, બરાબર, એમાંથી તેલ પણ નીકળે, બરાબર, કપાસનું તેલ, કપાસિયા હોય ને, બરાબર. આ સિવાય અળસીનું તેલ મળે, સરસવનું તેલ મળે, મગફળીનું, તો તેલીબિયા અહીંયા ઘણા પાકે છે, બીજા નહીં, પણ અમે કીધા એ 4: કપાસ, અળસી, સરસવ ને મગફળી, એમાંથી તેલ પણ મળે. આ સિવાય અડદ છે, કઠોળમાં આવે, અને તમાકુ છે, બરાબર. ઓકે, તો આ પાકનું, આ જમીનનું ત્રીજું નામ યાદ રાખો. પહેલા આપણે કાળી જમીન કીધી, બીજી જમીન રેગુર જમીન કીધી, ને ત્રીજું નામ છે કપાસની જમીન, કારણ કે આ જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ ગણાય છે, એટલે આપણે એને કપાસની અથવા કપાસની કાળી જમીન તરીકે ઓળખીએ છીએ, બરાબર છોકરાઓ? તો ટોપિક તમારો પૂરો થાય છે, બરાબર. તો 3 જમીનો મેં અહીંયા એક સાથે ચલાવી. ઓકે.